हेलो गुड मॉर्निंग फ्रेंड्स। प्रीवियस लेक्चर में आपणे लोको भणेला आल्डिहाइड अने कीटोन नी बनावट। दोस्तों आल्डिहाइड अने कीटोन आपणे त्रण रीते बनावशुं। एक एवी प्रक्रियाओ लेशुं के जेना वडे आल्डिहाइड अने कीटोन बंने निपज मळे। एक एवी प्रक्रिया लेशुं के जे प्रक्रियाओ द्वारा मात्र आल्डिहाइड निपज मळे अने एक एवी प्रक्रियाओ भणशुं के जेना द्वारा मात्र कीटोन निपज मळे। तो दोस्तों आज आपणे भणीए छीए एवी प्रक्रियाओ के जेना द्वारा आल्डिहाइड अने कीटोन बंने बनशे। बराबर छे। એટલે આપણે એવી પ્રક્રિયાઓ લઈએ છીએ કે જેના દ્વારા આલ્ડિહાઇડ અને કીટોન બંને મળે। ચલો દોસ્તો એમાં ત્રણ પ્રક્રિયાઓ આપણે ભણશું। એક આલ્કોહોલ નું ઓક્સિડેશન કઈ રીતે થાય હમણાં આપણે ચર્ચા કરીએ दोस्तों। સેકન્ડ આલ્કોહોલ નું डिहाइड्रोजिनेशन। डिहाइड्रोजिनेशन એટલે હાઇડ્રોજનનો અણુ દૂર કરશું, એને વિહાઇડ્રોજનીકરણ પણ કહેવાય। અને ત્યારબાદ હાઇડ્રોકાર્બનમાંથી શેમાંથી હાઇડ્રોકાર્બનમાંથી આ ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ આપણે ભણશું। ઓકે ચલો સ્ટાર્ટિંગ કરીએ। પહેલી બનાવટ आल्कोहोल नु ऑक्सिडेशन। आल्कोहोल नु ऑक्सिडेशन दोस्तों कंसेप्ट याद राखजो। प्राथमिक आल्कोहोल होय एनु ऑक्सिडेशन निर्बल ऑक्सिडेशन करता पेरिडियम क्लोरोक्रोमेट इन प्रेजेंस ऑफ मिथिलीन डाइक्लोराइड आ निर्बल ऑक्सिडेशन करता छे एना वडे प्राथमिक आल्कोहोल नो ऑक्सिडेशन करो तो निपज मळे आल्डिहाइड। हमणा तमने साहेब शिखवाडशे। पण जो प्राथमिक आल्कोहोल नो ऑक्सिडेशन प्रबल ऑक्सिडेशन करता एसिडिक K2Cr2O7 अथवा एसिडिक बेसिक के तटस्थ KMnO4 वडे करवामां आवे तो डायरेक्टली कार्बोक्सिलिक एसिड निपज मळे। कई निपज मळे? कार्बोक्सिलिक एसिड। ओके ત્યારબાદ સેકન્ડરી આલ્કોહોલ નું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા પીસીસી વડે થતું નથી, એટલે એનું ઓક્સિડેશન કોઈ પણ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વડે કરવામાં આવે તો તેને અનુરૂપ કીટોન મળે। અને टर्सरी आल्कोहोल नु ऑक्सिडेशन सामान्य प्रक्रिया परिस्थिति में थतो नथी। सामान्य प्रक्रिया परिस्थिति की बात करूं छुं। ओके तो आ छे कंसेप्ट। चलो हवे तमे सपोज लीधो इथेनॉल। आ शुं छे? 2 कार्बन वाळो आल्कोहोल। 2 कार्बन वाळा आल्कोहोल ने कहेवाय इथेनॉल। चलो ethanol is primary alcohol, secondary alcohol or tertiary alcohol? Yes, it is primary alcohol. Why it is primary alcohol? Because OH containing carbon attached with only one carbon atom, so it is primary alcohol. Anu oxidation PCC by CH2Cl2 વડે કરવામાં આવે તો અહીંયા दोस्तों एक H आ एक H आ अहींया ऑक्सिडेशन थाय ने अहींयानो O दूर थाय H2 निपज मळे CH3। अहींयाथी एक H गयो, अहींयाथी एक H गयो, वध्यो CHO। 2 कार्बन वाळा आल्डिहाइड ने कहेवाय इथेनॉल अथवा एसिटाल्डिहाइड। समझण पड़े छे? चलो समझी लो के अहींया CH3 CH2OH होय अने अमे તમે અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા K2Cr2O7 લો તો પહેલા આલ્ડિહાઇડ મળે, પણ આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે। આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન તો આલ્કોહોલ કરતા સરળ છે,
એટલે દોસ્તો આલ્ડીહાઇડ નું પણ સીધું ઓક્સિડેશન થઈ જાય ને સીધી નિપજ મળશે CH3COOH, એને કહેવાય એસિટિક એસિડ. આ શું હતું? ઇથેનોલ. તો કહેવાનો મારો ઇન્ટેન્શન એવો છે કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા PCC વડે કરો તો તમને તેને અનુરૂપ આલ્ડીહાઇડ મળે, પણ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા વડે કરો તો નિપજ મળે કાર્બોક્સિલિક એસિડ. ચાલો નેક્સ્ટ વાત કરીએ સેકન્ડરી આલ્કોહોલની. પહેલી વાત, સેકન્ડરી આલ્કોહોલ કોને કહેવાય દોસ્તો? OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય સેકન્ડરી આલ્કોહોલ. જો અહીંયા 1 2 3 નામ આપશો, નંબર આપશો. આને કહેશો 2 પ્રોપેનોલ અથવા પ્રોપેન, બીજા નંબર ઉપર હોય છે એટલે પ્રોપેન 2-ઓલ અથવા 2 પ્રોપેનોલ. સેકન્ડરી આલ્કોહોલ છે દોસ્તો. સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન PCC વડે થાય નહીં. તો અહીંયા તમે શું કરશો? સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેશો K2Cr2O7/H પ્લસ સેમ ઓક્સિડેશન થશે. OH માનો એક હાઇડ્રોજન જશે અને OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પરથી એક હાઇડ્રોજન જશે H2 અને અહીંયાથી O. શું દૂર થશે? H2O. નિપજ મળશે CH3CO CH3. 3 કાર્બન વાળો કીટોન એને કહેવાય પ્રોપેનોન અથવા એસિટોન. સમજી ગયા? પ્રોપેનોન અથવા એસિટોન. સમજી લો કે તમને આવી રીતે સ્ટ્રક્ચર આપ્યું હોય, આનું નામ થશે સાયક્લિક આલ્કોહોલ. 6 કાર્બન વાળી ચક્રીય રચના એને કહેવાય સાયક્લોહેક્ઝેન. એની આરે ઓલ લાગે એટલે બનશે, આને કહેશું આપણે સાયક્લોહેક્ઝેનોલ. दोस्तों साइक्लोहेक्सेनॉल प्राइमरी सेकेंडरी और टर्शियरी अल्कोहल? यस, इट इज सेकेंडरी अल्कोहल. કેમ? OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. ચલો એસિડિક K2Cr2O7 લઈ લો. શું થશે? સેમ કન્સેપ્ટ, એક H અહીંયાથી અને એક H અહીંયાથી. H2 અને અહીંયા K2Cr2O7 ઓક્સિડેશન કરતા છે, ઓક્સિજન આપશે, H2O દૂર થશે. ફાઇનલી તમને લોકોને પ્રોડક્ટ જે મળશે અહીંયા ડબલ બંધથી O થઈ જશે. એને કહેવાય સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોન શું કહેવાય? સાયક્લોહેક્ઝેનોન. સમજણ પડી? તો આ એક વાત આપણે એવી કરી કે જે પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન બંને નિપજ મળે, એમાં આપણે કઈ પ્રક્રિયા લીધી? આલ્કોહોલનું ઓક્સિડેશન. ત્યારબાદ હવે આપણે આ બંને પ્રક્રિયાઓ ભણશું. ઓકે, નોટિસ કરી લો. ચાલો ઓકે દોસ્તો, તો હવે આપણે નેક્સ્ટ રિએક્શન ભણીએ છીએ આલ્કોહોલનું હાઇડ્રોજનીકરણ. ચલો, આલ્કોહોલનું હાઇડ્રોજનીકરણ, એને આપણે એમ કહી શકીએ આલ્કોહોલનું ડિહાઇડ્રોજીનેશન પણ કહી શકીએ. શું કહી શકીએ? આલ્કોહોલનું ડિહાઇડ્રોજીનેશન. દોસ્તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ, પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને ભારે ધાતુ જેવી કે કોપર કે ગોલ્ડ પરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરવામાં આવે તો દોસ્તો અનુરૂપ પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન નિપજ મળે. જોઈએ આપણે પ્રક્રિયા. પહેલા પ્રક્રિયા જ લઈએ એટલે તમને અંદાજ આવે. સમજી લો કે આ છે ઇથેનોલ. ઇથેનોલ કેવો આલ્કોહોલ કહેવાય? પ્રાથમિક. એને ભારે ધાતુ જેવી કે કોપર અથવા ગોલ્ડ પરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરો તો એક H અહીંયાથી એક H અહીંયાથી દૂર થશે H2, એટલે આને કહેવાય ડિહાઇડ્રોજીનેશન.
એક H અહીંયાથી ને એક H અહીંયાથી દૂર થયો તો વધ્યું શું? CH3 as it is. અહીંયાથી એક H નીકળી ગયો એટલે એક H અને O. આને કહેવાય ઇથેનોલ. સમજણ પડે છે? સમજી લો કે તમે સેકન્ડરી આલ્કોહોલ લીધો તો 2-પ્રોપેનોલ 1 2 3 અથવા આને કહેવાય પ્રોપેન 2-ol. ઇટ ઇઝ સેકન્ડરી આલ્કોહોલ. આને ભારે ધાતુ જેવી કે કોપર કે ગોલ્ડ પરથી પસાર કરો 573 કેલ્વિન તાપમાને તો એક H અહીંયાથી ને એક H અહીંયાથી દૂર થાય, ડિહાઇડ્રોજિનેશન થાય. બને શું? CH3 CO CH3 એસિટોન. જોજો મસ્ત કન્સેપ્ટ છે આ. કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે પ્રાથમિક અને સેકન્ડરી આલ્કોહોલને ભારે ધાતુ જેવી કે ગોલ્ડ કે કોપર કે ગોલ્ડ પરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરતા અનુક્રમે અનુરૂપ આલ્ડીહાઇડ અને કીટોન મળે છે. સમજણ પડી દોસ્તો? એવી પ્રક્રિયાઓ ભણીએ છીએ કે જેના દ્વારા આપણે આલ્ડીહાઇડ મેળવી શકીએ અને કીટોન મેળવી શકીએ. પણ આધાર કોના ઉપર આધે? પ્રક્રિયક ઉપર. તમે પ્રક્રિયક કયો વાપરો છે? પ્રાથમિક આલ્કોહોલ તો નિપજ આલ્ડીહાઇડ મળશે, સેકન્ડરી આલ્કોહોલ તો નિપજ કીટોન મળશે. બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. મહત્વની વાત એવી છે કે અહીંયા જો સાહેબ ટર્શરી આલ્કોહોલ લઈએ આપણે અને એને ગોલ્ડ કે કોપર પરથી 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો દોસ્તો અહીંયા ડિહાઇડ્રોજિનેશન નો થાય, ડિહાઇડ્રેશન થાય, પાણી નીકળી જાય. ડિહાઇડ્રેશન સાહેબે હું કીધું તું? હાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજન ઉમેરાવો, ડિહાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજન દૂર થાવો, હાઇડ્રેશન એટલે પાણીનો અણુ ઉમેરાવો, ડિહાઇડ્રેશન એટલે પાણીનો અણુ દૂર થાવો. ખબર પડે? તો કહેવાનો ઇન્ટેન્શન મારો એવો છે, સમજી લો કે અહીંયા CH3 અને અહીંયા OH હોય તો it is one type of tertiary alcohol. Why it is tertiary alcohol? Because OH containing carbon attached with 3 carbon atoms. So it is called as tertiary alcohol. चलो दोस्तों IUPAC नेम શું થાય? 1 2 3 2-methyl 2-propanol 2-methyl 2-propanol અથવા એને કહેવાય 2-methyl propan 2-ol. ચલો heavy metal, either you can take copper, otherwise you can take gold at the temperature of 573 Kelvin. શું થશે હાલમાં? Not dehydrogenation. અહીંયા થશે dehydration. અહીંયાથી OH દૂર થશે અને બીટા કાર્બન ઉપરથી H શું દૂર થશે? H2O. It is called as dehydration and this both reaction is called as dehydrogenation. ઓકે, તો અહીંયા તમને ફાઇનલી પ્રોડક્ટ મળશે CH3 CH3. અહીંયા થશે ડબલ બોન્ડ CH2. It is isobutylene, otherwise 1 2 3 2-methyl propane. ઓકે, તો કહેવાનો ઇન્ટેન્શન એવું છે કે ટર્શરી આલ્કોહોલ ને ભારે ધાતુ જેવી કે કોપર કે ગોલ્ડ પર 573 કેલ્વિન તાપમાને પસાર કરતા નિર્જલીકરણ. પાણીનો અણુ દૂર થાય ને શું કહેવાય? નિર્જલીકરણ. પ્રક્રિયા થઈ અનુરૂપ આલ્કીનશ્ચ નિપજંતી મળંતી ચ આલ્કીન નિપજ મળે છે. સમજી ગયા? તો
તો દોસ્તો બે પ્રક્રિયા ભણ્યા, એક આલ્કોહોલનું ઓક્સિડેશન અને એક આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન. ઓકે, કન્સેપ્ટને મગજમાં રાખજો, ગોખવાની કોઈ જરૂર નથી, ખાલી કન્સેપ્ટ યાદ રાખો. પ્રાથમિક આલ્કોહોલ હોય, નિર્બળ ઓક્સિડેશન કરતા પીસીસી હોય તો આલ્ડીહાઇડ મળે, પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો કાર્બોક્સિલિક એસિડ મળે. સેકન્ડરી આલ્કોહોલ હોય, નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન ના થાય, પ્રબળ વડે જ થાય તો મળે કીટોન. ટર્શરી આલ્કોહોલનું સામાન્ય પરિસ્થિતિમાં ઓક્સિડેશન થતું નથી. પ્રાથમિક આલ્કોહોલને ભારે ધાતુની સપાટી પરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરો, મળે આલ્ડીહાઇડ. સેકન્ડરી આલ્કોહોલ હોય મળે કીટોન. ટર્શરી આલ્કોહોલ હોય તો ત્યાં ડીહાઇડ્રોજનેશન ના થાય, ત્યાં શું થાય? ડીહાઇડ્રેશન, નિપજ મળે આલ્કીન. સમજાઈ ગયું? જોઈ જો. ઓકે, ગુડ મોર્નિંગ દોસ્તો. નેક્સ્ટ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. એમાં આપણે એવી પ્રક્રિયાઓ ભણતા હતા કે જેના દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન બંને મળે. બરાબર છે? તો એમાં આપણે થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ લઈએ છે હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. ચલો, હાઇડ્રોકાર્બન માંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. દોસ્તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. એમાં પહેલા આપણે લઈએ છીએ, એમાં પણ બે બનાવટ છે. એમાં પહેલા આલ્કીનનું રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરશું આપણે. રિડક્ટિવ ઓઝોનોલિસિસ. ઓકે, આલ્કીનનું રિડક્ટિવ ઓઝોનોલિસિસ. કઈ રીતે રિડક્ટિવ ઓઝોનોલિસિસ થશે? તો દોસ્તો આલ્કીનની પ્રથમ ઓઝોન સાથે પ્રક્રિયા કરશું તો પ્રથમ આપણને નિપજ મળશે ઓઝોનાઇડ મધ્યસ્થી. આ ઓઝોનાઇડ મધ્યસ્થી મળે એની ઝિંક પ્લસ H2O સાથે પ્રક્રિયા કરીએ તો એને રિડક્ટિવ ઓઝોનોલિસિસ કર્યું કહેવાય. એટલા માટે અહીંયા તમને નિપજ મળશે કે તો આલ્ડીહાઇડ, કે તો કીટોન, અથવા તો આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ. હવે કઈ નિપજ મળશે તેનો આધાર પસંદ કરેલા પ્રક્રિયક ઉપર રહેશે. એટલે દોસ્તો અહીંયા હું આવી રીતે વાત કરીશ કે આલ્કીન ની સૌપ્રથમ ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઓઝોનાઇડ મધ્યસ્થી મળે છે, જેની Zn+H2O સાથેની પ્રક્રિયાથી આલ્ડીહાઇડ અને અથવા કીટોન નિપજ મળે છે. હવે દોસ્તો અહીંયા આલ્ડીહાઇડ અને અથવા કીટોન મળશે એનો આધાર પસંદ કરેલા પ્રક્રિયક આલ્કીન પર રહેલો છે. બરાબર? અહીં નિપજ આલ્ડીહાઇડ કે કીટોન મળશે તેનો આધાર પસંદ કરેલા પ્રક્રિયક આલ્કીન પર રહેલો છે. ચલો સમજી લો કે હું પહેલા આલ્કીન તરીકે લઉં, આલ્કીનનો પ્રથમ સભ્ય જ લઈ લઉં છું. બે કાર્બન વાળો આલ્કીન એને કહેવાય ઇથીન. ઇથીનની ઓઝોન સાથે પ્રક્રિયા કરું તો પ્રથમ આવી રીતે ઇથીન ઓઝોનાઇડ મળે. જો આવી રીતે એક ઓક્સિજન ઉપર નાખ્યો અને બે આવી રીતે નીચે નાખી દીધા. આને કહેવાય ઇથીન ઓઝોનાઇડ. બરાબર છે? હવે તમે લોકો અહીંયા Zn+H2O નાખો તો અહીંયાથી આ બંધ તૂટશે
ઓક્સિજન દૂર થશે એટલે આને આપણે કીધું રિડક્ટિવ ઓઝોનોલિસિસ. સેકન્ડ સ્ટેપમાં આપણે કરીએ છીએ રિડક્શન. ચલો તો વધ્યો CH2O is nothing but HCHO આને કહેવાય ફોર્માલ્ડિહાઇડ. શું કહેવાય? ફોર્માલ્ડિહાઇડ. તો આ પ્રક્રિયાનો મેઇન નિચોડ આપણે એવો કહી શકીએ કે જ્યાં ત્રિબંધ છે ત્યાં કાપી બે બાજુ જે સમૂહ રહે ત્યાં ઓક્સિજન ને ત્રિબંધ ની જોડી દેવાનો. સમજી લો કે અહીંયા ત્રિબંધ ને કાપી નાખવાનો અને ઓક્સિજન જોડી દેવાનો. બરાબર. ચલો સમજી લો કે આપણે બીજી એક પ્રક્રિયા લઈએ છીએ. એમાં પ્રક્રિયક તરીકે આવો આલ્કીન લીધો. ડોન્ટ વરી, ઇટ ઇઝ આઇસોબ્યુટિલિન. આઇસોબ્યુટિલિન નું IUPAC નામ કરો તો થશે 2-મિથાઇલ પ્રોપેન. ફર્સ્ટ સ્ટેપમાં આપણે એનું ઓઝોનોલિસિસ કરીએ તો પ્રથમ ઓઝોનાઇડ બનશે. ઓઝોનાઇડ કઈ રીતે બનાવશું? આ જે દ્વિબંધી કાર્બન છે તે આપણે તોડી નાખશું. એટલે અહીંયા આ કાર્બન આરે 2 CH3 તો હતા જ. હવે અહીંયા વચ્ચે એક ઓક્સિજન મૂકશું, એની સાથે અહીંયા CH2 અને 2 ઓક્સિજન અહીંયા નીચે મૂકી દઈશું. ચાલો આ એક ઓઝોનાઇડ મધ્યસ્થી બનશે. ઓઝોનાઇડ મધ્યસ્થી બનશે. ચલો એને આપણે ઝિંક પ્લસ H2O સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા નિબંધ તૂટશે. આમ તો અહીંયા એક નિબંધ મળશે CH3COCH3 અને એક મળશે CH2O. CH2O is nothing but HCHO. This is one type of ketone and it is acetone and it is formaldehyde. તો ઉપરની પ્રક્રિયામાં બંને આલ્ડીહાઇડ મળ્યા હતા. અહીંયા એક આલ્ડીહાઇડ મળ્યો અને એક કીટોન મળ્યો. આધાર કોના પર રાખશે? તમે પ્રક્રિયક કયો લીધો છે તેના પર. ખબર પડે છે? ચલો જોઈ લો આ. ચલો ત્યારબાદ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ. સમજી લો કે આપણે આવી રીતે તમને જોજો દોસ્તો જીમેન અને નીટમાં આ પ્રકારના ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાઈ ગયેલા છે. બરાબર. આવી રીતે આપેલું હોય અને અહીંયા આપેલું હોય ઓઝોન. સેકન્ડ સ્ટેપ માં આપ્યું Zn H2O. વોટ ઇઝ પ્રોડક્ટ? આવી રીતનો ક્વેશ્ચન આપેલો હોય જીમેન માં અને નીટમાં પણ ઘણી વખત પૂછાયેલા છે આવા પ્રશ્નો. તો સિમ્પલી આ રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે. તમારે સીધો જવાબ લખવો હોય તો અહીંયાથી આમ કટિંગ કરી દો. એક ઓક્સિજન ને અહીંયા ત્રિબંધથી જોડી દો અને એક ઓક્સિજન ને આની હારે. એ ફાઇનલ પ્રોડક્ટ થશે. આખી પ્રક્રિયાને સમજવી હોય તો આવી રીતે આપણે પહેલા ઓઝોનાઇડ બનાવશું. પહેલા સ્ટેપમાં જુઓ. બરાબર છે. ઓઝોનાઇડ ને તમે એક આ રીતે પણ બતાવી શકો. જો આવી રીતે ઓઝોન ને સીધે આવી રીતે સીધો જોડી દો. બરાબર. આવી રીતે પણ દર્શાવી શકાય. ચાલો સેકન્ડ સ્ટેપમાં Zn H2O અહીંયાથી તોડવાનું. તો શું થશે? જોજો ને. જો એક ઓક્સિજન આની હારે ડબલ બંધી જોડી દેશું અને આ કાર્બન સાથે ઓક્સિજન ડબલ બંધી જોડી દેશું. આવી રીતે. હવે આ કાર્બન સાથે બીજો એક આપણે હાઇડ્રોજન સ્વીકારી શકીએ. તો આ પ્રકારની પ્રક્રિયા થશે. તો આ પ્રકારના અનેક વખત સવાલ પૂછાઈ ગયેલા છે દોસ્તો જીમેન અને નીટમાં. તમને એમ કીધું હોય કે આપેલા પદાર્થમાં જે નિપજ મળે એનું IUPAC નામ લખો. આપેલા પદાર્થમાં જે નિપજ મળે એનું IUPAC નામ. તો અહીંયા આ જે નિપજ છે એમાં એક છે કીટોન સમૂહ, એક છે આલ્ડીહાઇડ સમૂહ. આલ્ડીહાઇડ એટલે કીટોનમાં વધુ સક્રિય કહેવાય આલ્ડીહાઇડ. એટલે પહેલો નંબર આપો 1 2 3 4 5 and 6. આને આપણે નામ આપશું 5-ઓક્સો હેક્ઝેનાલ. સમજી ગયા? સમજી લો કે આવી રીતનો ક્વેશ્ચન હોય CH3 CH3 ડબલ બોન્ડ CH3 CH3 આનું નામ છે 1 2 3 4 2 3 ડાઇમિથાઇલ 2 3 ડાઇમિથાઇલ બ્યુટ 2 સમજી લો કે અહીંયા ફર્સ્ટ સ્ટેપમાં આપણે ઓઝોન નાખીએ છે. જો ડાયરેક્ટલી જવાબ લખવો હોય તો ઓઝોન એ Zn H2O હોય તો અહીંયાથી કાપી નાખવાનું. એક ઓક્સિજન આની હારે એક ઓક્સિજન આની સાથે જોડી દેવાનું. આખી વસ્તુ લખવી હોય તો આવી રીતે થશે. પ્રથમ સ્ટેપમાં ઓઝોનાઇડ આવી રીતે મળશે. બરાબર છે. ઇટ ઇઝ
ઓઝોનાઇડ ઇન્ટરમીડિયેટ. સેકન્ડ સ્ટેપમાં Zn H2O નાખો, અહીંયાથી કપાશે આમ તો અહીંયા થઈ જશે CH3COCH3 CH3COCH3 2 મોલ મળશે CH3COCH3. It means 2 molecules of acetone is obtained. પડે છે તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આલ્કીન નું રિડક્ટિવ ઓઝોનોલિસિસ ઘણી બધી વખત જી મેઇન માં પણ પૂછાયેલ છે, એટલે આ કન્સેપ્ટ ને ખાસ મગજમાં ઉતારજો. ઓકે હવે દોસ્તો ત્યારબાદ હાઇડ્રોકાર્બન માંથી આલ્ડીહાઇડ અને કીટોન ની બનાવટ માટે આપણે સેકન્ડ લેશું આલ્કાઇન નું જલીયકરણ અથવા હાઇડ્રેશન. મેં તમને ઘણી બધી વખત કીધું છે પાણીનો અણુ ઉમેરાય એને કહેવાય હાઇડ્રેશન અથવા જલીયકરણ. પાણીનો અણુ દૂર થાય એને કહેવાય ડિહાઇડ્રેશન અથવા નિર્જલીકરણ. ખબર પડી? તો અહીંયા આપણે હાઇડ્રેશન કરશું. દોસ્તો ઇથાઇન નું મંદ સલ્ફ્યુરિક એસિડ અને મર્ક્યુરિક સલ્ફેટની હાજરીમાં જલીયકરણ કરીએ તો પેલા વિનાઇલ આલ્કોહોલ મળે, એમાં ટોટોમેરિઝમ થઈને આલ્ડીહાઇડ મળે. જોજો ઇથાઇન આલ્કાઇન નો પ્રથમ સભ્ય ઇથાઇન. ઇથાઇન નું જલીયકરણ મંદ H2SO4 અને મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 ની હાજરીમાં કરતા પ્રથમ વિનાઇલ આલ્કોહોલ મળે છે, જેનું ટોટોમેરિઝમ થઈ આલ્ડીહાઇડ નિપજ મળે છે. આલ્ડીહાઇડ નિપજ મળે છે. જ્યારે ઇથાઇન સિવાયના કોઈ પણ આલ્કાઇન નું જલીયકરણ કરવામાં આવે તો અંતિમ નિપજ મળે કીટોન. તો આ પણ એક મહત્વનો કન્સેપ્ટ થયો. આલ્કાઇન નું હાઇડ્રેશન કરો તો એમાં તમે ઇથાઇન નું હાઇડ્રેશન કરો તો આલ્ડીહાઇડ મળે, બાકીના આલ્કાઇન નું હાઇડ્રેશન કરો તો કીટોન નિપજ મળે. તો અહીંયા બાકીના ઇથાઇન, હું એવો શબ્દ વાપરીશ, ઇથાઇન સિવાયના કોઈ પણ આલ્કાઇન નું જલીયકરણ કરતા કીટોન નિપજ મળે છે. ચલો આપણે એક્ઝામ્પલ સાથે ભણીએ. સમજી લો કે આલ્કાઇન માં પહેલા આપણે લીધો તો CH ટ્રિપલ બોન્ડ CH, એને શું કહેવાય દોસ્તો? ઇથાઇન. ઇથાઇન માં આપણે નાખશું પાણી in presence of HgSO4 and H2SO4. શું થશે? પાણીમાંથી એક H અને એક OH, H ને આ કાર્બન સાથે જોડો, OH ને આ કાર્બન સાથે જોડો તો બનશે CH2 ડબલ બોન્ડ CH. હવે દોસ્તો ત્યારબાદ હાઇડ્રોકાર્બન માંથી આલ્ડીહાઇડ અને કીટોન ની બનાવટ માટે આપણે સેકન્ડ લેશું આલ્કાઇન નું જલીયકરણ અથવા હાઇડ્રેશન. મેં તમને ઘણી બધી વખત કીધું છે પાણીનો અણુ ઉમેરાય એને કહેવાય હાઇડ્રેશન અથવા જલીયકરણ. પાણીનો અણુ દૂર થાય એને કહેવાય ડિહાઇડ્રેશન અથવા નિર્જલીકરણ. ખબર પડી? તો અહીંયા આપણે હાઇડ્રેશન કરશું. દોસ્તો ઇથાઇન નું મંદ સલ્ફ્યુરિક એસિડ અને મર્ક્યુરિક સલ્ફેટની હાજરીમાં જલીયકરણ કરીએ તો પેલા વિનાઇલ આલ્કોહોલ મળે, એમાં ટોટોમેરિઝમ થઈને આલ્ડીહાઇડ મળે. જોજો ઇથાઇન આલ્કાઇન નો પ્રથમ સભ્ય ઇથાઇન. ઇથાઇન નું જલીયકરણ મંદ
H2SO4 અને મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 ની હાજરીમાં કરતા પ્રથમ વિનાઇલ આલ્કોહોલ મળે છે જેનું ટોટોમેરિઝમ થઈ આલ્ડીહાઇડ નિપજ મળે છે આલ્ડીહાઇડ નિપજ મળે છે જ્યારે ઇથાઇન સિવાયના કોઈ પણ આલ્કાઇનનું જલીયકરણ કરવામાં આવે તો અંતિમ નિપજ મળે કીટોન તો આ પણ એક મહત્વનો કન્સેપ્ટ કયો આલ્કાઇનનું હાઇડ્રેશન કરો તો એમાં તમે ઇથાઇનનું હાઇડ્રેશન કરો તો આલ્ડીહાઇડ મળે બાકીના આલ્કાઇનનું હાઇડ્રેશન કરો તો કીટોન નિપજ મળે તો અહીંયા બાકીના ઇથાઇન હું એવો શબ્દ વાપરીશ ઇથાઇન સિવાયના કોઈ પણ આલ્કાઇનનું જલીયકરણ કરતા કીટોન નિપજ મળે છે ચલો આપણે એક્ઝામ્પલ સાથે ભણીએ સમજી લો કે આલ્કાઇનમાં પહેલા આપણે લીધો તો CH ટ્રિપલ બોન્ડ CH એને શું કહેવાય દોસ્તો ઇથાઇન ઇથાઇનમાં આપણે રાખશું પાણી in presence of HgSO4 and H2SO4 શું થશે પાણીમાંથી એક H અને એક OH H ને આ કાર્બન સાથે જોડો OH ને આ કાર્બન સાથે જોડો તો બનશે CH2 ડબલ બોન્ડ CHOH it is a vinyl alcohol હવે દોસ્તો ત્યારબાદ હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ માટે આપણે સેકન્ડ લેશું આલ્કાઇનનું જલીયકરણ અથવા હાઇડ્રેશન મેં તમને ઘણી બધી વખત કીધું છે પાણીનો અણુ ઉમેરાય એને કહેવાય હાઇડ્રેશન અથવા જલીયકરણ પાણીનો અણુ દૂર થાય એને કહેવાય ડિહાઇડ્રેશન અથવા નિર્જલીકરણ ખબર પડી તો અહીંયા આપણે હાઇડ્રેશન કરશું દોસ્તો ઇથાઇનનું મંદ સલ્ફ્યુરિક એસિડ અને મર્ક્યુરિક સલ્ફેટની હાજરીમાં જલીયકરણ કરીએ તો પેલા વિનાઇલ આલ્કોહોલ મળે એમાં ટોટોમેરિઝમ થઈને આલ્ડીહાઇડ મળે જોજો ઇથાઇન આલ્કાઇનનો પ્રથમ સભ્ય ઇથાઇન ઇથાઇનનું જલીયકરણ મંદ H2SO4 અને મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 ની હાજરીમાં કરતા પ્રથમ વિનાઇલ આલ્કોહોલ મળે છે જેનું ટોટોમેરિઝમ થઈ આલ્ડીહાઇડ નિપજ મળે છે આલ્ડીહાઇડ નિપજ મળે છે જ્યારે ઇથાઇન સિવાયના કોઈ પણ આલ્કાઇનનું જલીયકરણ કરવામાં આવે તો અંતિમ નિપજ મળે કીટોન તો આ પણ એક મહત્વનો કન્સેપ્ટ કયો આલ્કાઇનનું હાઇડ્રેશન કરો તો એમાં તમે ઇથાઇનનું હાઇડ્રેશન કરો તો આલ્ડીહાઇડ મળે બાકીના આલ્કાઇનનું હાઇડ્રેશન કરો તો કીટોન નિપજ મળે તો અહીંયા બાકીના ઇથાઇન હું એવો શબ્દ વાપરીશ ઇથાઇન સિવાયના કોઈ પણ આલ્કાઇનનું જલીયકરણ કરતા કીટોન નિપજ મળે છે ચલો આપણે એક્ઝામ્પલ સાથે ભણીએ સમજી લો કે આલ્કાઇનમાં પહેલા આપણે લીધો તો CH ટ્રિપલ બોન્ડ CH એને શું કહેવાય દોસ્તો ઇથાઇન ઇથાઇનમાં આપણે રાખશું પાણી in presence of
HgSO4 and H2SO4 શું થશે પાણીમાંથી એક H ને એક OH H ને આ કાર્બન સાથે જોડો OH ને આ કાર્બન સાથે જોડો તો બનશે CH2 ડબલ બોન્ડ CHOH it is vinyl alcohol otherwise it is also called as ethanol બે કાર્બન વાળો આલ્કીન ઇથીન પાછળ ઓલ ઇથેનોલ ચલો ટોટોમેરિઝમ થશે અહીંયા આ બંધ અહીંયા આવશે હાઇડ્રોજન અહીંયા હશે શું થશે જલરૂપકતા કહેવાય એને દોસ્તો શું કહેવાય જલરૂપકતા આને કહેવાય ઇથેનોલ બે કાર્બન વાળો આલ્ડીહાઇડ ઇથેનોલ તો ઇથાઇન નું જલીયકરણ કરો તો ફાઇનલી પ્રોડક્ટ મળે એસિટાલ્ડીહાઇડ અથવા ઇથેનોલ ચલો એની સિવાયનો આપણે આલ્ડીહાઇડ સપોઝ લીધો CH3C ટ્રિપલ બોન્ડ CH ત્રણ કાર્બન વાળા આલ્કાઇન ને આપણે કહીશું પ્રોપાઇન ત્રણ કાર્બન એટલે પ્રો ટ્રિપલ બનશે એટલે પાછળ લાગશે આઇન બનશે પ્રોપાઇન ચલો પાણી નાખો તો હવે અહીંયા પાણી મન ફાવે એમ ના જાય ભાઈ હે ને અહીંયા લાગશે કયો નિયમ માર્કોનિકો રૂલ કે પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુતઋણ ઘટક આ ઇથિલિનિક દ્વિબંધ કે ત્રિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય હવે અહીંયા કાર્બન આરે એક હાઇડ્રોજન છે એક નથી તો અહીંયા OH જોડાશે ને અહીંયા H જોડાશે તો નિપજ મળશે આવી CH3 COH ડબલ બોન્ડ CH2 IUPAC નામનું થશે prop 1 into all prop 1 into all અને આનું ટોટોમેરિઝમ થશે શું થશે ટોટોમેરિઝમ એટલે એક બંધ અહીંયા આવશે હાઇડ્રોજન અહીંયા જશે શું થશે CH3 CO CH3 ત્રણ કાર્બન વાળો કીટોન એને કહેવાય એસિટોન અથવા પ્રોપેનોન એસિટોન અથવા પ્રોપેનોન તો દોસ્તો અહીંયા આપણે આજે ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ ભણ્યા આ એવી પ્રક્રિયાઓ હતી કે જેના દ્વારા આલ્ડીહાઇડ અને નિપજ બંને બનાવી શકાય હવે તમારે જે બનાવવું હોય એના આધારે પ્રક્રિયકની પસંદગી કરવી પડે ધેટ્સ ઓકે આલ્કોહોલ otherwise it is also called as ethanol બે કાર્બન વાળો આલ્કીન ઇથીન પાછળ ઓલ ઇથેનોલ ચલો ટોટોમેરિઝમ થશે અહીંયા આ બંધ અહીંયા આવશે હાઇડ્રોજન અહીંયા હશે શું થશે જલરૂપકતા કહેવાય એને દોસ્તો શું કહેવાય જલરૂપકતા આને કહેવાય ઇથેનોલ બે કાર્બન વાળો આલ્ડીહાઇડ ઇથેનોલ તો ઇથાઇન નું જલીયકરણ કરો તો ફાઇનલી પ્રોડક્ટ મળે એસિટાલ્ડીહાઇડ અથવા ઇથેનોલ ચલો એની સિવાયનો આપણે આલ્ડીહાઇડ સપોઝ લીધો CH3C ટ્રિપલ બોન્ડ CH ત્રણ કાર્બન વાળા આલ્કાઇન ને આપણે કહીશું પ્રોપાઇન ત્રણ કાર્બન એટલે પ્રો ટ્રિપલ બનશે એટલે પાછળ લાગશે આઇન બનશે પ્રોપાઇન ચલો પાણી નાખો તો હવે અહીંયા પાણી મન ફાવે એમ ના જાય ભાઈ હે ને અહીંયા લાગશે કયો નિયમ માર્કોનિકો રૂલ કે પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુતઋણ ઘટક આ ઇથિલિનિક દ્વિબંધ કે ત્રિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય હવે અહીંયા કાર્બન આરે એક હાઇડ્રોજન છે એક નથી તો અહીંયા OH જોડાશે ને અહીંયા H જોડાશે તો નિપજ મળશે આવી CH3 COH ડબલ બોન્ડ CH2 IUPAC નામનું થશે prop 1 into all prop 1 into all અને આનું ટોટોમેરિઝમ થશે શું થશે ટોટોમેરિઝમ એટલે એક બંધ અહીંયા આવશે હાઇડ્રોજન અહીંયા જશે શું થશે CH3 CO CH3 ત્રણ કાર્બન વાળો કીટોન એને કહેવાય એસિટોન અથવા પ્રોપેનોન એસિટોન અથવા પ્રોપેનોન તો દોસ્તો અહીંયા આપણે આજે ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ ભણ્યા આ એવી પ્રક્રિયાઓ હતી કે જેના દ્વારા આલ્ડીહાઇડ અને નિપજ બંને બનાવી શકાય હવે તમારે જે બનાવવું હોય એના આધારે પ્રક્રિયકની પસંદગી કરવી પડે ધેટ્સ ઓકે ડબલ બોન્ડ CHOH it is
vinyl alcohol, otherwise it is also called as ethanol. બે કાર્બન વાળો આલ્કીન ઇથીન પાછળ ઓલ ઇથેનોલ. ચલો ટોટોમેરિઝમ થશે અહીંયા, આ બંધ અહીંયા આવશે, આ હાઇડ્રોજન અહીંયા હશે, શું થશે? જલરૂપકતા કહેવાય એને દોસ્તો. શું કહેવાય? જલરૂપકતા. આને કહેવાય ઇથેનોલ. બે કાર્બન વાળો આલ્ડીહાઇડ ઇથેનોલ. તો ઇથાઇન નું જલીયકરણ કરો તો ફાઇનલી પ્રોડક્ટ મળે એસિટાલ્ડીહાઇડ અથવા ઇથેનોલ. ચલો એની સિવાયનો આપણે આલ્ડીહાઇડ સપોઝ લીધો CH3C ટ્રિપલ બોન્ડ CH, ત્રણ કાર્બન વાળા આલ્કાઇન ને આપણે કહીશું પ્રોપાઇન. ત્રણ કાર્બન એટલે પ્રો, ટ્રિપલ બનશે એટલે પાછળ લાગશે આઇન, બનશે પ્રોપાઇન. ચલો પાણી નાખો. તો હવે અહીંયા પાણી મન ફાવે એમ ના જાય ભાઈ, હે ને? અહીંયા લાગશે કયો નિયમ? માર્કોનિકો રૂલ. માર્કોનિકો રૂલ હું કે પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુત ઋણ ઘટક આ ઇથિલિનિક દ્વિબંધ કે ત્રિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. હવે અહીંયા કાર્બન આરે એક હાઇડ્રોજન છે, એક નથી, તો અહીંયા OH જોડાશે ને અહીંયા H જોડાશે, તો નિપજ મળશે આવી CH3 COH ડબલ બોન્ડ CH2 IUPAC નામનું થશે prop 1 into all, prop 1 into all. અને આનું ટોટોમેરિઝમ થશે. શું થશે? ટોટોમેરિઝમ એટલે આ એક બંધ અહીંયા આવશે, હાઇડ્રોજન અહીંયા જશે, શું થશે? CH3 CO CH3 ત્રણ કાર્બન વાળો કીટોન, એને કહેવાય એસિટોન અથવા પ્રોપેનોન. એસિટોન અથવા પ્રોપેનોન. તો દોસ્તો અહીંયા આપણે આજે ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ ભણ્યા. આ એવી પ્રક્રિયાઓ હતી કે જેના દ્વારા આલ્ડીહાઇડ અને નિપજ બંને બનાવી શકાય. હવે તમારે જે બનાવવું હોય એના આધારે પ્રક્રિયકની પસંદગી કરવી પડે. ધેટ્સ ઓલ. ઓકે.